ફરી એકવાર ઉત્તરાયણના તહેવાર ઉપર ગુજરાતમાં માવઠાનું સંકટ ઊભું થયું। ભારતીય મોસમ વિભાગ અત્યારે ભારતના કેટલાય રાજ્યોની અંદર વરસાદની આગાહી આપી રહ્યું છે, કારણ કે ઉત્તરી ભારતના પહાડી પ્રદેશો ઉપર પડેલી વરસાદની ગતિવિધિ જેના કારણે તાપમાન ગગડ્યું છે ને આવી રહેલા ઉત્તરીય પૂર્વના ઠંડા પવનો અત્યારે ગુજરાતને શીત લહેરની ચપેટમાં ચપેટતા હોય તેવું જોવા મળી રહ્યું છે। રાજ્યની અંદર અત્યારે પવનોની તેજ ગતિ જોવા મળી રહી છે। હવામાન વિભાગ પણ રાજ્યમાં વાતાવરણીય પલટાને લઈ આગાહી આપી રહ્યું છે। એવામાં મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી ગુજરાત રાજ્યની અંદર 15, 16 અને 17 તારીખ આજુબાજુ માવઠાની આગાહી કરી રહ્યા છે। પરેશ ગોસ્વામી તરફથી પણ માવઠાને લઈ આગાહી આપવામાં આવી। તમામ ગુજરાતવાસીઓ મિત્રો આજના વિડીયોને અંત સુધી જાણી લેજો, કારણ કે ગુજરાતના વાતાવરણમાં અઠવાડિયામાં મોટા પલટાઓ આવવાના છે। ખાસ ઉત્તરાયણના તહેવાર ઉપર રાજ્યના કયા શહેરમાં કેટલી ઝડપનો પવન ફૂંકાશે, કેવું વાતાવરણ, ક્યાં માવઠું, ક્યાં વાદળિયું વાતાવરણ, આ તમામ અપડેટ એક પછી એક જાણીએ પહેલા જો મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા આપને જણાવી દઈએ તો રાજ્યની અંદર મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ઉત્તરી પૂર્વના પવનો આવી રહ્યા છે। સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર દિવસ દરમિયાન ભારે પવન તેજ ફૂંકાઈ રહ્યા છે। ભાવનગર, અમરેલી, ખાસ દરિયાના કાંઠાના ભાગોની અંદર 25 કિલોમીટરની ઝડપના જોટાના પવનો ફૂંકાઈ રહ્યા છે। તો અત્યારે પવનની ગતિની સાથે જ રાજ્યમાં ઠંડીનો અહેસાસ પણ થતો જોવા મળી રહ્યો છે। અત્યારે 13 ડિગ્રીથી લઈને મિત્રો 25 ડિગ્રી સુધીનું તાપમાન રાજ્યમાં આવી રહ્યું છે ને આવી મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને ઉત્તરી ભારતના રાજ્યોની અંદર અત્યારે ભારે ઠંડી પડવાને લઈ, ધુમ્મસમય વાતાવરણને લઈ, જેમાં પંજાબ, હરિયાણા અને દિલ્હી, ઉત્તર પ્રદેશના ભાગોમાં તો સિવિયર કોલ્ડ વેવની આગાહી આપવામાં આવી છે। અત્યારે આપને જણાવી દઈએ બંગાળની ખાડીમાંથી ભેજવાળા પવનો તમિલનાડુ અને કેરળવાળા પંથકો ઉપરથી પસાર થઈ રહ્યા છે। સાયક્લોનિક વરસાદી સિસ્ટમ પણ દક્ષિણી ભારતને ઘેરી રહ્યું છે ને જેના કારણે તમિલનાડુ અને કેરળવાળા પંથકોમાં વરસાદની આગાહી હવામાન વિભાગ આપી રહ્યું છે ને પૂર્વી ભારતના મિઝોરમ, ત્રિપુરા લાગુના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। ઉત્તરાયણના દિવસે ખાસ તમે જોઈ શકો છો ઉત્તરી ભારતના પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડથી લઈ ઉત્તર પ્રદેશના ભાગોમાં કોલ્ડ વેવથી સિવિયર કોલ્ડ વેવ સુધીની આગાહી અને તમિલનાડુ, કેરળ લાગુના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી। મિત્રો 15મી જાન્યુઆરીના દિવસે ઉત્તરી ભારત ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ઊભી થશે અને જેના કારણે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી 15મી જાન્યુઆરીના દિવસે રાજસ્થાન, હરિયાણા અને પંજાબના વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। રાજસ્થાન ઉપર સક્રિય સિસ્ટમોની અસર આપણા ગુજરાત ઉપર પણ નોંધાવાની છે ને જેના કારણે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર મિત્રો 16 તારીખ આજુબાજુ વાતાવરણીય પલટો આવશે જેની આગાહી આપણે મેળવીએ પહેલાં આપણે 16 તારીખનો જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટનો મેપ જોઈ લઈએ તો જોઈ શકો છો દક્ષિણી ભારતના કેરળવાળા વિસ્તારોમાં વરસાદની આગાહી અને ઉત્તરી ભારતના ભાગોની અંદર ઠંડીની આગાહી કરવામાં આવેલી છે। આ સાથે જ દક્ષિણી ભારતના જે લાગુ વિસ્તારો ઉપર સક્રિય સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે જેના કારણે ભારતના તટીય દરિયાના તે પંથકો શ્રીલંકા અને તમિલનાડુના છે કે ત્યાં ફિશરમેન વોર્નિંગ ગ્રાફ એટલે કે માછીમારો માટે પંથકોની અંદર આવનારા દિવસોની અંદર દરિયો ન ખેડવા સુધીની પણ સલાહ અત્યારે IMD તરફથી આપવામાં આવી છે। અને હવે પછી મિત્રો આપણે જાણી લઈએ તો હવામાન નિષ્ણાંતો તરફથી ભારત સહિત અત્યારે ખાસ ગુજરાતના વાતાવરણમાં કેવા પલટા આવશે, ઉત્તરાયણને લઈ હવામાન નિષ્ણાંતો તરફથી જેમાં પણ પવનની કેટલી ઝડપ રહેશે જેને લઈ પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ તરફથી જે અલગ અલગ આગાહીઓ આપવામાં આવી છે એ જાણીએ પહેલાં મોડલના આધારે મિત્રો માવઠા, ઠંડી અને પવનોને લઈને જાણી લઈએ। ત્યારે દક્ષિણી ભારતના ભાગો ઉપર અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર 2 વરસાદી સિસ્ટમો જોવા મળી રહી છે। શ્રીલંકાવાળા પટ્ટા, માલદીવ્સ લાગુના વિસ્તારોમાં સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય છે ને જેના કારણે અહીં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે। તો બીજી તરફ આપણા ગુજરાત ઉપર મિત્રો ઉત્તરાયણના તહેવારોમાં શરૂ થશે વાતાવરણનો એક પલટો। આપ અહીં જોઈ શકો છો મિત્રો કે ઉત્તરાયણ 14મી જાન્યુઆરીએ જેમાં ખાસ અમદાવાદ લાગુના વિસ્તારો હોય આ સાથે જ મધ્ય ગુજરાતના અમુક છૂટાછવાયા પંથકોમાં
મીડિયમ લેવલના વાદળોનું વહન આવી શકે છે। આ સાથે જ દક્ષિણી ગુજરાતના પણ નર્મદા, તાપી લાગુના પંથકોની અંદર વાદળછાયું વાતાવરણ અને વહેલી સવારે ધુમ્મસમય વાતાવરણની સંભાવના દાહોદ, પંચમહાલના વિસ્તારોમાં રહી શકે। આ સાથે જ જોઈ શકો છો જેમ જેમ મિત્રો 14 તારીખ, 15 તારીખ અને 16 જાન્યુઆરીનો સમયગાળો આવી રહ્યો છે તેમ મીડિયમ લેવલના ક્લાઉડ ગુજરાતના, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ અમુક સેન્ટરો ઉપર આ વાદળોનું વહન આવતું જોવા મળી રહ્યું છે અને જેના કારણે મિત્રો 15 તારીખે ગુજરાતના વાતાવરણમાં એક પલટો નોંધાશે। મીડિયમ લેવલના અને હાઈ લેવલના ક્લાઉડ ઉપરથી તમે જોઈ શકો છો જેમાં ખાસ કરીને દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી વિસ્તારો સુધી એક મોટો પલટો આવશે ને જેમાં દક્ષિણી ગુજરાતના પંથકોમાં ધુમ્મસમય વાતાવરણથી લઈ હવામાન નિષ્ણાંતો માવઠાની પણ આગાહી આપી રહ્યા છે। જાણીએ એ પહેલાં મિત્રો તમે જોઈ શકો છો કે 16 તારીખે રાજસ્થાન અને મધ્યપ્રદેશવાળા વિસ્તારો ઉપર એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે વરસાદ પડવાની સંભાવનાને જેને લઈ ઉત્તરી ગુજરાતના વિસ્તારો જે અરવલ્લી, મહીસાગર, દાહોદના છે કે ત્યાં વાદળિયું વાતાવરણથી લઈ અમુક વિસ્તારોની અંદર મિત્રો વરસાદી છાંટા પડવાની પણ સંભાવના બની શકે। જોકે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતની અંદર 17-18 તારીખ પછી ફરી ઉત્તરી ભારત ઉપર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને આમ આવનારા અઠવાડિયામાં ગુજરાતમાં સતત વાતાવરણીય પલટા રહેવાની પણ સંભાવના બની શકે। અત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી ગુજરાત રાજ્યની અંદર મિત્રો 14 તારીખથી 16 તારીખની વચ્ચે ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાની સંભાવના, તો ઉત્તરાયણના તહેવાર ઉપર પવનની ઝડપ સામાન્ય કરતાં થોડી વધુ રહેવાની પણ આગાહી આપવામાં આવી છે। તમે જોઈ શકો છો કે ઉત્તરાયણના તહેવાર એટલે કે 14મી તારીખના દિવસે સૌરાષ્ટ્રના અમુક પંથકોની અંદર 20 કિલોમીટર કરતાં પણ અને જોટાના પવનો 25 કિલોમીટર કરતાં પણ વધુના રહી શકે। હવામાન નિષ્ણાંતોની આગાહી ઉપર પણ આપણે મિત્રો ફટાફટ નજર કરીએ તો પરેશ ગોસ્વામી તરફથી ઉત્તરાયણને લઈ જે આગાહી આપવામાં આવી છે જેમાં કેવો પવન ફૂંકાશે, તો મિત્રો પતંગ રસિયાઓ માટે સારા સમાચાર છે કારણ કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર 14મી જાન્યુઆરીએ પવનની ગતિ અને દિશા ખૂબ જ અનુકૂળ રહેવાના છે। આ સાથે જ આકાશ પણ ખુલ્લું રહેવાનું છે। રાજ્યમાં મહત્તમ તાપમાન 25 થી લઈ 30 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા પરેશ ગોસ્વામી તરફથી વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ એમણે જણાવ્યું કે મિત્રો ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીવાળા વિસ્તારો છે કે ત્યાં 20 થી લઈ 22 ડિગ્રી સુધીના તાપમાનની આગાહી અને સૌરાષ્ટ્રની અંદર ઉત્તરાયણના તહેવાર ઉપર મિત્રો પવનની ગતિ થોડી વધારે રહેવાને લઈ આગાહી કરવામાં આવી છે। આ સાથે જ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે ને જેમાં અંબાલાલ પટેલે મિત્રો 14 થી લઈ 16 તારીખની આગાહીની અંદર રાજ્યમાં વાદળિયું વાતાવરણ રહેવાની સંભાવના, ઉત્તરાયણની વહેલી સવારે રાજ્યના અનેક જિલ્લાઓની અંદર ધુમ્મસમય વાતાવરણની આગાહી અંબાલાલ પટેલે કરી છે। તો બીજી તરફ પવનની ગતિને લઈ આગાહી કરતાં જણાવ્યું કે સુરતમાં થોડી વધારે પવનની ગતિ રહી શકે ઉત્તરાયણના દિવસે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર પવનની ગતિ મધ્યમ રહી શકે તેમજ પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર ઉત્તરાયણના દિવસે ભારે પવન જોવા મળે તેવી આગાહી કરવામાં આવી છે। તો આમ મિત્રો અંબાલાલ પટેલે પણ પવનની ગતિ થોડી સૌરાષ્ટ્રવાળા વિસ્તારોમાં વધુ રહી શકે। અમદાવાદવાળા વિસ્તારોની અંદર પણ 22 થી 25 કિલોમીટર સુધીના જોટાના પવનો સાથેની ગતિવિધિ જોવા મળે। જોકે મિત્રો રાજ્યની અંદર મકર સંક્રાંતિના દિવસે કોઈ માવઠું થવાની સંભાવના નથી, પરંતુ 15-16 તારીખે ગુજરાતના વાતાવરણમાં વાદળોનું વહન ભારે વધી શકે છે। અંબાલાલ પટેલે 14 થી 16 તારીખની વચ્ચે રાજ્યના અમુક વિસ્તારો કે જે દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના હોય કે ત્યાં વરસાદી છાંટાની આગાહી કરી છે, જ્યારે પરેશ ગોસ્વામી તરફથી મિત્રો 18 તારીખથી લઈને 22 જાન્યુઆરીની વચ્ચે ઉત્તર ભારત ઉપર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે ને જેને લઈ ગુજરાત ઉપર મિત્રો 18 થી 23 તારીખની વચ્ચે રાજ્યના ઉત્તર ગુજરાત સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠા સાથેની સંભાવના પરેશ ગોસ્વામીએ કરી છે। આ સાથે મિત્રો આ જાન્યુઆરી મહિનાની અંદર ઠંડીનો માહોલ રહેશે। ફેબ્રુઆરી મહિનામાં પણ ઠંડી પડવાની આગાહી પરેશ ગોસ્વામી તરફથી કરવામાં આવી છે। તો આમ મિત્રો રાજ્યની અંદર ઉત્તરાયણના તહેવારો ઉપર થોડી પવનની ગતિ, માવઠાની સંભાવના 15 અને 16 તારીખે અમુક છૂટાછવાયા વિસ્તારોમાં એ પણ છાંટછૂટ રૂપે કોઈ ભારે માવઠું નહીં હોય। પરેશ ગોસ્વામીએ મિત્રો 18 થી 23 તારીખની વચ્ચે આગાહી કરી છે। હવામાન વિભાગ તરફથી રાજ્યની અંદર અત્યારે શુષ્ક વાતાવરણ આવનારા 7 દિવસ સુધી રહે તેવી આગાહી
નવી કોઈ અપડેટ હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું. તમે અમારી આ ચેનલ સાથે જોડાય